લોકસભા 2024ની ચૂંટણી આજે પૂર્ણ થઈ જવા પામી છે। મતગણતરીના અંતે જસવંતસિંહ ભાભોર 3,35,000ની ઐતિહાસિક જીત મેળવી ત્રીજી વખત સાંસદ બન્યા છે। અદ્ભુત, અકલ્પનીય, અવિશ્વસનીય। જસવંતસિંહ ભાભોરે ત્રીજી વખત એન્ટી ઇન્કમ્બન્સી અને કહેવાય છે કે ઇન્ડિયા એલાયન્સ ગઠબંધનના એકલા હાથે પ્રચંડ બહુમત હાંસલ કર્યો છે। સાથે સાથે પોતાના જ પાછલી બે લોકસભાના રેકોર્ડ પણ એમને મતોની સરખામણીમાં તોડી નાખ્યા છે। કોંગ્રેસ ક્યાં બેકફૂટ પર હતી, આમ આદમી પાર્ટી ક્યાં વિખેરાયેલી જોવા મળી હતી, ઇન્ડિયા એલાયન્સ ગઠબંધનને કેમ દાહોદને નકારી દીધો, આ તમામ જે વિશ્લેષણો છે એ આવનારા વિડીયોમાં અમે કરીશું। પરંતુ આજે ફક્ત ને ફક્ત દાહોદમાં જે બીજેપીની પ્રચંડ જીત હાંસલ થઈ છે, જસવંતસિંહ ભાભોર ત્રીજી વખત સાંસદ બન્યા છે, તેના વિશે વાત કરવી છે। આપને જણાવી દઈએ કે આજે વહેલી સવારે 5:30 વાગ્યાથી કાઉન્ટિંગ હોલ ખાતે અધિકારીઓ તેમજ ચૂંટણી પ્રક્રિયામાં જોતરાયેલા તમામ જે કર્મચારીઓ હતા તે કાઉન્ટિંગ સેન્ટર પર પહોંચી ગયા હતા અને સવારે 8 વાગ્યાથી 22 રાઉન્ડ દરમિયાન આ મતગણતરી ચાલી હતી અને સાથે સાથે બેલેટ પેપર પણ આ મતગણતરીના અંતે ગણવામાં આવ્યા હતા। આપને જણાવી દઈએ કે પ્રથમ રાઉન્ડથી જ બીજેપીના જસવંતસિંહ ભાભોર લીડ વધતી જવા પામી હતી અને જેમ જેમ રાઉન્ડ પૂર્ણ થતા ગયા તેમ તેમ આ લીડ મોટા માર્જિનમાં પ્રવર્તમાન થતી જોવા મળી હતી। આપને જણાવી દઈએ કે આજની આ ઐતિહાસિક જીત તેમને સમર્થકો અને ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાને સમર્પિત કરી હતી। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે ગુજરાત ટીઆરબી અગ્નિકાંડ થયો હતો તેને લઈને આજે કોઈ પણ પ્રકારની ઉજવણી નહોતી કરી હતી, પરંતુ કાર્યક્રમમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળ્યો હતો। આ તમામ બાબતોને લઈ શું કહેવું છે દાહોદના નવનિર્વાચિત સાંસદ જસવંતસિંહ ભાભોરનો, સાંભળીએ રિપોર્ટમાં। દાહોદમાં આજે ત્રીજી વખત જસવંતસિંહ ભાભોર વિજેતા જાહેર થયા છે। આપણે વાત કરીશું, સાહેબ શું કહેશો, ત્રીજી વાર હેટ્રિક મારી છે? દાહોદ લોકસભા વિસ્તારમાં અમારા કાર્યકર્તા ભાઈઓ બહેનો, મતદાર ભાઈઓ બહેનો, એમને ખબર છે કે વિકાસ કોણ કરી શકે અને વિકાસ અમે જે 10 વર્ષમાં કર્યો છે એ લોકો ખૂબ સારી રીતે જાણે છે। મેં નાટકબાજ લોકો નહીં કે પછી વાતો કરીને જતા રહેવું, એ અમારું કામ નથી। છેલ્લા 30 વર્ષથી મક્કમતાપૂર્વક, સંકલ્પપૂર્વક દાહોદ લોકસભા ક્ષેત્રમાં છેલ્લા 10 વર્ષની અંદર અગાઉની સરકારો અને અગાઉના સાંસદોએ એક પ્રયાસ કર્યો હશે, પણ આપ સૌ વિકાસના સાક્ષી છો કે માન્ય મોદી સાહેબે દાહોદને ખૂબ મહત્વ આપીને કેન્દ્ર સરકારની બધી યોજનાઓને સફળ કરવામાં આપણે સફળ થયા છે। તે બદલ માન્ય મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ। હજુ પણ નાના મોટા પ્રોજેક્ટ અમારા ચાલી રહ્યા છે, એ આગામી સમય પૂર્ણ કરવાનો અમે પૂરેપૂરો પ્રયાસ કરીશું। અને બધા જ પત્રકાર મિત્રોનો પણ આગામી 10 વર્ષમાં પોઝિટિવલી વિકાસની દ્રષ્ટિએ, વિકાસની સાથે જોડે રાખીને આપણે જે કામો કર્યા છે, પ્રવાસ કર્યો છે, એના માટે આભાર વ્યક્ત કરું છું। અને આગામી સમયમાં પણ દાહોદ જિલ્લાની જનતાની જે અપેક્ષા છે, નાના મોટા ઉણપ છે, એને પણ આપણે બધા સાથે મળીને ઉકેલવાનો 100% પ્રયાસ કરશું, એવી આપ સૌને ખાતરી આપું છું। સર, 3,35,000ની જ્વલંત લીડ છે તમારી, કોને શ્રેય આપશો? મતદાર ભાઈઓ બહેનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા શ્રીમાન મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય આપણા અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે પણ દાહોદ જિલ્લામાં અવારનવાર પ્રયાસ કરીને તમામ કામો પૂરા કરવાનો પ્રયાસ કર્યો છે। માન્ય CR પાટલી સાહેબે પણ વ્યક્તિગત રૂબરૂ અહીંયા આવીને પણ કાર્યકર્તાનો ઉત્સાહ, ઉમંગ વધારીને આ વિજય છે એ લોકશાહીનો વિજય છે, વિકાસનો વિજય છે, કાર્યકર્તાનો વિજય છે અને ભારતીય જનતા પાર્ટીનો વિજય છે। અને જનતાએ અમને ખૂબ ઉત્સાહપૂર્વક આટલી બધી લીડથી જયારે મતો આપ્યા ત્યારે હું મારા મતદાર ભાઈ બહેનોના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું। તો એ પ્રમાણે 3.25 લાખ ઉપરાંતની લીડથી જસવંતસિંહ ભાભોર આજે વિજેતા જાહેર થયા છે। 10 વર્ષના તેમના કરેલા કામો થકી આજે તેઓએ તેમના મતદારો સાથે સાથે જે સંગઠનના કાર્યકર્તા છે તેમને પોતાની જીતનો શ્રેય આપ્યો છે। બીજેપીના ગઢ ગણાતા હતા અને મત બેંકના પ્રમાણે આપણે વાત કરીએ તો મોટા માર્જિન આ બંને બેઠકો પરથી મળતા હતા, પરંતુ હવે દાહોદ શહેર અને ગરબાડા પણ આમાં જોડાયું છે। બંને બેઠકો પર સારા એવા માર્જિનથી બીજેપી ચૂંટણી અંકે કરવામાં સફળ રહ્યું છે, કારણ કે આ વખતે ભાજપ અને કોંગ્રેસ સિવાયના તમામ જે ઉમેદવારો હતા તેઓની ડિપોઝિટ દૂર થઈ છે। સાથે સાથે આપણે
લીડની વાત કરીએ તો ઝાલોદ વિધાનસભામાંથી 16,324, દેવગઢ બારિયામાંથી 1,11,392, દાહોદ મત વિસ્તારમાંથી 9,471, ફતેપુરામાંથી 34,659, સંજેલીમાંથી 39,238, લીમખેડા મત વિસ્તારમાંથી 77,108 તેમજ ગરબાડા મત વિસ્તારમાંથી 46,998 આ 7 વિધાનસભામાંથી જે પ્રમાણે જસવંતસિંહ ભાભોરને લીડ મળી છે, અદ્ભુત, અકલ્પનીય, અવિશ્વસનીય છે. આ તમામ બાબતોને લઈને આપ વિડીયોને લઈને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.